સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ હિંમતનગર તાલુકાના દેરોલ ગામે। મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયો આપના તરફ પહોંચી શકે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના દેરોલ ગામે રાત્રિના સમયે એક મહિલાની ઘાતકી હત્યાની ઘટના સામે આવી હતી। સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। દેરોલ સ્થિત સાબરમતી નદી કિનારે આવેલા મેલરી માતાજીના મંદિરે અજાણા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મૃતક મહિલા મંગુબેન મૂળ દેરોલ ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ મેલરી માતાજીના મંદિરે પૂજા અર્ચના કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। હત્યાનું કારણ હજુ અકબંધ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના વિસ્તારોના પુરાવો એકત્ર કરી હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રાજકમલસિંહ પરમાર, જીકે ટીવી ન્યૂઝ, સાબરકાંઠા, હિંમત। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।